એક યુવતીને રસ્તા ઉપર ખસેડવામાં આવી, તેના ઉપર ઘણા બધા આરોપો લગાવવામાં આવ્યા અને તેને ઓલિમ્પિકમાંથી બહાર કાઢવામાં આવી. શા માટે? તે ખાલી ન્યાયની માંગણી કરી રહી હતી. અને આજે આ જ યુવતીએ 1 વર્ષ પછી ભારતના નામે ગૌરવ લીધું. જી હા, વાત કરી રહી છું વિનેશ ફોગાટની. વિનેશ ફોગાટ ભારત માટે ગૌરવ લઈ આવી રહી છે. અત્યારે તેને જાપાની સુઝુકાને 14 વર્ષથી જે જીતી રહી હતી તેને હરાવી છે અને ભારત માટે ગોલ્ડ મેડલ લાવવાની તૈયારી કરી છે. જે વિનેશને લોકો ગાળો આપતા હતા તેને જ આજે સલામી આપી રહ્યા છે અને ભારત માટે તે ગૌરવની વાત છે. માત્ર 100 ગ્રામ વજન વધારે હોવાથી વિનેશ જે છે તે હવે પાર્ટિસિપેટ નહીં કરી શકે. શું લાગે છે આપને? આ કોઈ ચાલ હોઈ શકે? આમાં એ રાજનીતિ રમાઈ શકી હોય? જે પણ હોય કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને આટલું બધું થયા પછી પણ વિનેશ માટે ગર્વ તો છે જ. વિનેશ ફોગાટ, બી પ્રાઉડ ઓફ યુ.